ભુજ શહેરના એરપોર્ટ નજીક આશાપુરા નગરમાં પશ્ચિમ કચ્છ વન વિભાગની ટીમે દરોડો પાડીને 30થી વધુ હથિયાર સહિત વન્ય પ્રાણીઓના અવશેષો જપ્ત કરી ધાક બેસાડતી કાર્યવાહી કરી હતી। જો કે દેશી દારૂ પણ મળી આવતા પોલીસ પણ દોડતી થઈ હતી અને કેસ દાખલ કરવામાં આવ્યો હતો। CCF ડોક્ટર સંદીપ કુમાર અને DCF હર્ષ ઠક્કરના સીધા માર્ગદર્શનમાં કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી। બાતમીના આધારે મધરાત્રે ટુકડી ત્રાટકતા આરોપી સુરેશ દિલીપભાઈ કસવિયાના કોલી આશાપુરા નગરના રહેણાંકની તપાસ કરતા એરગન, કુહાડી, ચપ્પુ, છરી સહિત 30થી વધુ હથિયારો અને શિકાર કરાયેલા શાહુડી અને જંગલી સુવર સહિતના પ્રાણીઓના દાંત, જડબા અને અવશેષો મળી આવ્યા હતા। વન વિભાગે દરોડો પાડી પોલીસને જાણ કરી હતી। ભુજ શહેર એ ડિવિઝન પોલીસે આરોપી સુરેશ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો। 15,000નો 75 લીટર દેશી દારૂ અને 10 લીટર આથો સહિત મુદ્દામાલ જપ્ત કરાયો હતો। અમારા હ્યુમન રિસોર્સિસ આની પાછળ પહેલેથી જ એક્ટિવ હતા। શિકારના ગુનાને લઈને અમારા DCF છે હર્ષ ઠક્કર સાહેબ, એમનું વલણ પહેલેથી બહુ કડક છે, એટલે એમની સૂચના પણ હતી આ બાબતે। તો અમને એક બાતમી હતી એવી કે ભુજમાં એક જગ્યાએ આવું કંઈક થઈ રહ્યું છે, એટલે અમારો સ્ટાફ એની પાછળ પહેલેથી લાગેલો હતો। ગત 4 જાન્યુઆરી સાંજના જ્યારે સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન અમને થોડાક ઇનપુટ મળ્યા હતા, એટલે અમે પછી ત્યાં આપણું એરપોર્ટ રોડની સામે જે આશાપુરા નગર છે ત્યાં સુરેશ કસવિયા કરીને વ્યક્તિ હતો, એના ઘરમાં અમે રેડ કરી હતી। તો રેડ દરમિયાન પહેલાં તો દેશી દારૂ અમને મળી આવ્યો ત્યાંથી, ભઠ્ઠીઓ પણ હતી અને દેશી દારૂના કેરેટ હતા ઘણા બધા। એ અમે પોલીસને જાણ કરી અને સોંપી દીધું। ત્યારબાદ વધુ સર્ચ કર્યું ત્યારે એના પેટી, પલંગ અને કબાટમાંથી વન્ય પ્રાણીના અવશેષો મળી આવ્યા, સાથે હથિયારોનો પણ મોટો જથ્થો મળી આવ્યો હતો। વન્ય પ્રાણીના અવશેષોમાં જંગલી ભૂંડ એના 21થી વધુ દાંત મળી આવ્યા હતા જે જડબા સાથે જોડાયેલા હતા। ઇવન એમાં સાહુડીના પણ અવશેષો મળ્યા, એના ચામડીના ભાગ ને એની સ્કિનના ભાગ મળ્યા એના કાંટા સાથે। હથિયારોમાં નાના મોટા કુલ 32થી વધુ હથિયાર એની જોડેથી અમને મળ્યા છે। એમાં છરી છે, ચપ્પા, ધારિયા, કુહાડી, વિવિધ ભાલા છે, એમાં 2 ઇમ્પોર્ટેડ એરગન મળી છે કે જે ડેન્જરસ છે। એમ કુલ 32થી વધુ હથિયાર એની જોડે અમને મળે। અને પછી વધુ અમે પૂછપરછ કરતાં આરોપીએ ગુનો પણ કબૂલ્યો હતો કે એને સાહુડીનું શિકાર કરી અને ભોજન કરેલું અને જંગલી સુવરના પણ એ અવારનવાર શિકાર કરતો હતો। આ છેલ્લા 1 વર્ષથી આ વ્યક્તિ આ વસ્તુઓ કરતો હતો। પછી અમે એને અટક કરી અને આગળની કાર્યવાહી કરી। ફોરેસ્ટની કલમોમાં મેઇન તો અમારી શિકારની જે કલમ 9 છે, એના સિવાય કલમ 2ની 36 એની વ્યાખ્યાઓ છે, ઇવન 50, 51, 52 જે એની સત્તાઓ છે ફોરેસ્ટના, એવી વિવિધ કલમો અમે એમાં જોડે છે। હા, એવું લાગી રહ્યું છે કે આમાં કોઈ બીજા માણસો પણ સંડોવણી હોઈ શકે, કારણ કે એના નિવેદન પરથી એવું પણ લાગે છે કે જંગલી સુવરની બાતમી એને બીજું કોઈ આપતું હોય છે, કોઈની વાડીમાં આવી ગયું હોય કે કોઈ જંગલમાંથી પસાર થતું હોય, તો આના એવા બધા સોર્સિસ છે કે એને એ લોકો બાતમી આપે અને આ પોતે ત્યાં જઈ અને શિકાર કરી આવે, એ રેવન્યુ લેન્ડમાં હોય કે બીજી કોઈ લેન્ડમાં હોય છે। આરોપી જે પૂછપરછના આધારે તો એવું અત્યારે લાગી રહ્યું છે કે એ કોઈ વેપાર કે કોમર્શિયલ યુઝમાં એનું નહોતું, એ આવા દાંત સાચવવા માટે એને એક આમ માનસિક હોય એવું લાગી રહ્યું છે અત્યારથી કે મેં આટલા સુવર માર્યા છે તો એના આટલા દાંત મારી જોડે છે, એટલે સંગ્રહખોરી થોડુંક લાગી રહ્યું છે અત્યારે। હા, નામદાર કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે।